હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મારી યુટ્યુબ ચેનલ ઝૂલોજી વાલામાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અહીંયા શીખવાના છે ગુજરાત બોર્ડ 2025 ની પેપર સ્ટાઇલ કે બાયોલોજી આ સાયન્સ વાળાની બાયોલોજીની પેપરમાં કેવા કેવા પ્રશ્નો પૂછાય છે, એવા થોડા મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીએ. અને આગળ મેં એક વિડિયો બનાવ્યો છે જેમાં પેપર સ્ટાઇલ છે તે ખૂબ સરસ રીતે સમજાવ્યું છે. जब तक न सफल हो नींद चैन को त्यागो तुम, जब तक न सफल हो नींद चैन को त्यागो तुम, संघर्ष का मैदान छोड़कर मत भागो तुम, कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. પાર્ટ એ ની અંદર તમને 50 માર્કના એમસીક્યુ હશે, 50 એમસીક્યુ હશે. અને પાર્ટ બી ની અંદર તમને પાર્ટ બી ની અંદર સેક્શન બી એટલે કે વિભાગ બી ની અંદર તમને થોડા આઈએમપી પ્રશ્નો હશે જે 3-3 માર્કનો હશે. તો તેના व्यक्ति को इस जीवन में संघर्ष करना है. तो पहलू से जो हंसकर करेगा वो राजा बनेगा. करना ही करना है सर. कोई दुनिया में ऐसा व्यक्ति है ही नहीं जिसको संघर्ष न करना पड़ा हो सर. समझाओ. આ એક ટૂંકનોંધમાં પ્રશ્ન આવી શકે છે કે ટૂંકનોંધ લખો પ્રેરિત ગર્ભપાત, તો તે રીતના પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. પછી વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન છે કે રીટ્રોવાયરસનું સ્વયં જનન દર્શાવો. કે રીટ્રોવાયરસનું સ્વયં જનન સમજાવો અને રેખાંકિત તેને દર્શાવવાનું પણ કે રેખાંકિત, તો તે રીતના પ્રશ્ન પૂછાઈ શકે છે. પછી ત્રીજો પ્રશ્ન છે કે એલર્જી વિશે ટૂંકનોંધ લખો. એલર્જી વિશે ટૂંકનોંધ લખો. તો આ રીતના પ્રશ્ન પૂછાઈ શકે છે. પછી બીજો પ્રશ્ન છે કે બીટી કપાસ ટૂંકનોંધ લખો. બીટી કપાસ ટૂંકનોંધ લખો. બીટી કપાસ મોસ્ટ ટાઈમ પ્રશ્ન જે તમારે 12 સાયન્સ વાળાને બાયોલોજીમાં પૂછાય એવો પ્રશ્ન છે. તો આ બધા જ વિદ્યાર્થી મિત્રોને ચોક્કસ અચૂક આ પ્રશ્ન કરી લેવો, કારણ કે બીટી કપાસ છે એ મોસ્ટ ઓફ બધામાં પૂછાઈ શકે એવો જ પ્રશ્ન છે બીટી કપાસ. તો બીજો છે કે જનીન ગુણધર્મના મુખ્ય જનીન સંકેતના મુખ્ય ગુણધર્મ લખો. કે જનીન સંકેતના મુખ્ય ગુણધર્મો લખો. તો આ પ્રશ્ન પર તમને પૂછાઈ શકે છે કે જનીન સંકેતના મુખ્ય ગુણધર્મો લખો. તો આવા પ્રશ્ન છે કે પહેલો પ્રશ્ન પ્રેરિત ગર્ભપાત વિશે સમજાવો, રીટ્રોવાયરસનું સ્વયં જનન દર્શાવો, એલર્જી વિશે ટૂંકનોંધ લખો, બીટી કપાસ વિશે ટૂંકનોંધ લખો અને જનીન સંકેતના મુખ્ય ગુણધર્મ લખો. તો બીજા આગળ પ્રશ્ન છે એ આપણે આગળ વાત કરીએ. હવે આપણે વિડિયોમાં આગળ વધીએ. તો હવે પ્રશ્ન છે કે રસીકરણ અને પ્રતિકારકતા સમજાવો. તો આ પ્રશ્ન પણ પૂછાય એવો છે. તો તે Hey there. Subscribe to my channel and also press this bell icon. કે RNA નો અંતઃક્ષેપ પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો. હવે આપણે આગળ વિડિયોમાં વાત કરીએ કે માનવીની ઉત્પત્તિ અને ઉદ્વિકાસ સમજાવો. તે માનવીની ઉત્પત્તિ અને ઉદ્વિકાસ સમજાવો. तो આ પ્રશ્ન પણ તમને પૂછાય એવો છે કે માનવીની जब तक न सफल हो नींद चैन को त्यागो तुम, जब तक
न सफल हो नींद चैन को त्यागो तुम संघर्ष का मैदान छोड़कर मत भागो तुम कुछ किए बिना ही जय जयकार नहीं होती कोशिश करने वालों की कभी हार नहीं होती પછી બીજો પ્રશ્ન છે કે જનનિક ઇજનેરી પદ્ધતિ દ્વારા ઇન્સ્યુલિનનું નિર્માણ સમજાવો. એ જનનિક પદ્ધતિ દ્વારા ઇન્સ્યુલિનનું નિર્માણ સમજાવો. તો આ પ્રશ્ન પણ છે તે તમને પૂછાઈ શકે એવો છે. પછી છે કે ઘરગથ્થુ વપરાશમાં સૂક્ષ્મજીવોનો ફાળો સમજાવો. ઘરગથ્થુ વપરાશમાં સૂક્ષ્મજીવોનો ફાળો સમજાવો. તો આ પ્રશ્ન પણ છે તે તમને પૂછી શકે એવો છે. તો ઘરગથ્થુ વપરાશ કીધું છે, તો આપણે ઘરગથ્થુ વપરાશમાં એક ઉદાહરણ લઈ લઈએ કે જો દહીં હોય, દૂધ હોય છે, દૂધ તેમાં આપણે દહીં તેને હાથમાં તેને મેળવવામાં આવે છે. તો દૂધમાં ચાસને ટીપું નાખવામાં આવે છે તો તે મેળવાઈ જાય છે. તો તેમાં લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા હોય છે. એ બેક્ટેરિયા છે તે આપણા ઘરગથ્થુ વપરાશમાં સૂક્ષ્મજીવો છે તો તેનો ફાળો થયો કે આપણે દૂધમાંથી છે તે દહીં થવાની પ્રક્રિયામાં જે લેક્ટોબેસિલસ નામના જે બેક્ટેરિયા હોય છે તો તેની પ્રક્રિયા છે સતત ચાલુ રહે છે. તો ઘરગથ્થુ વપરાશમાં જે તો લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા વિશે તમારે બધા વિશે લખવાનું છે. હવે આપણે બીજા પ્રશ્નો જોઈએ કે જે પૂછાય એવા પ્રશ્ન છે તો તેના વિશે હવે આપણે આગળ વાત કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ તો આગળ પ્રશ્ન છે કે એમટીપી વિશે માહિતી આપો. આ પ્રશ્ન પણ છે તે પૂછાય એવો છે. પછી બીજો પ્રશ્ન છે કે અનુકૂલિત પ્રસરણ એટલે શું? અનુકૂલિત પ્રસરણ એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. હવે બીજો પ્રશ્ન છે કે હ્યુમન જીનોમમાં વિશિષ્ટ લક્ષણો જણાવો. કે હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણો જણાવો. તો આ પ્રશ્ન છે તે તમને પૂછાય એવો છે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે બન્યો હતો તેના વિશિષ્ટ લક્ષણો તે તમને પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે કે પેશી સંવર્ધન વર્ણવો. પેશી સંવર્ધન વર્ણવો. તો આ પ્રશ્ન પણ છે તે તમને પૂછાઈ શકે એવો પ્રશ્ન છે તો તે અચૂક કરી લેવો. બીજું છે સ્તન ગ્રંથિની રચના વિશે નોંધ લખો. બીજો પ્રશ્ન છે કે સ્તન ગ્રંથિની રચના વિશે નોંધ લખો. આ તમને 4 માર્કનો પ્રશ્ન પૂછાય એવો છે. તો 4 માર્કમાં પૂછાય તો તેની વ્યવસ્થિત ફિગર દોરવાની કે અને તેના વિશે ડિટેલમાં વધુ ડિટેલમાં લખવાનું કે. તો આ પ્રશ્ન છે તે તમે ચોક્કસ કરી લો. બીજો છે કે નિવસન તંત્રમાં ઊર્જા પ્રવાહ સમજાવો. બીજો પ્રશ્ન છે કે નિવસન તંત્રમાં ઊર્જા પ્રવાહ સમજાવો. હવે આપણે થોડા પ્રશ્ન છે તેના વિશે જોઈ લઈએ કે કેવા પ્રશ્ન પૂછાય છે. તો આ બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો એટલા પૂછાય છે. આગળ આપણે વાત કરી એવા બધા પ્રશ્ન પૂછાય છે. હવે થોડા પ્રશ્ન છે તેના વિશે આપણે જાણી લઈએ કે કેવા પ્રશ્ન છે 3 માર્કમાં પૂછાઈ શકે એવા. આપણે વિડિયોમાં આગળ વધીએ તો પ્રશ્ન છે કે મિલરના પ્રયોગને આકૃતિ સહ વર્ણવો. તો આ પ્રશ્ન પછી તમને પૂછાઈ શકે એવો છે. માર્ચ 2022 માં આ પ્રશ્ન પૂછાયેલો છે.
આ પ્રશ્ન પૂછાયો છે તો તે ચોક્કસ કરી લેવો. બીજો પ્રશ્ન છે કે જેવ પેટન્ટ વિશે માહિતી આપો. જેવ પેટન્ટ વિશે માહિતી આપો. બીજો પ્રશ્ન કે કુદરતી ગર્ભનિરોધક પદ્ધતિઓ વર્ણવો. બીજો કયો પ્રશ્ન છે કે કુદરતી ગર્ભનિરોધક પદ્ધતિઓ સમજાવો. આ પ્રશ્ન છે તે તમને 4 માર્કમાં પૂછાયો પ્રશ્ન છે અને 3 માર્કમાં પૂછાયો પ્રશ્ન છે તો તે ચોક્કસ કરી લો. તો બીજો પ્રશ્ન છે કે તફાવત આપો ચરીય આહાર શૃંખલા અને બીજો છે મૃત આહાર શૃંખલા. Hey there. મૃત Subscribe to my channel and also press this bell icon. સ્ટેપ બાય સ્ટેપ તમારે પ્રોડક્ટિવિટી સમજાવવાની છે. પછી હવે આગળ બીજો પ્રશ્ન છે કે શુક્રકોષની રચનાનું વર્ણન કરો. શુક્રકોષની રચનાનું વર્ણન કરો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે જે તમને પૂછાય એવો પ્રશ્ન છે તો તેમાં આકૃતિ જરૂરી છે. હા, મેઇન પોઈન્ટ તો એ છે કે તેમાં આકૃતિ જરૂરી છે. તો શુક્રકોષની રચનાનું વર્ણન કરો, તેમાં આકૃતિ જરૂર છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન આ વખતેની બોર્ડની એક્ઝામમાં આ પૂછાય એવો પ્રશ્ન છે તો તે ચોક્કસ વિદ્યાર્થી મિત્રો કરી લેવો, કારણ કે આ પ્રશ્ન છે તે મોસ્ટ આઈએમપી. આ બધા પ્રશ્ન છે તેમાંથી એક આ પ્રશ્ન છે, પછી કુદરતી ગર્ભનિરોધક પદ્ધતિ છે, શુક્રકોષની રચનાનું વર્ણન છે, પછી એમટીપી છે, પછી મૃત આહાર શૃંખલા એક કદાચ પૂછી શકે એવો પ્રશ્ન છે કે મૃત આહાર શૃંખલા અને શરીર આહાર શૃંખલા વચ્ચે બંનેનો તફાવત લખો. પછી ડાઉન સિન્ડ્રોમ અને ટર્નર સિન્ડ્રોમ બંને વચ્ચેનો તફાવત પૂછી શકે એવો છે. તો તે આ વિદ્યાર્થી મિત્રો અને બીટી કપાસ તો ખાસ એવા પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તો તમારે ચોક્કસ કરી લેવા, કારણ કે તમે પાસ થવા માટે એટલા પ્રશ્નો જો તમે કરી લેશો તો તમે સરળતાથી આરામથી પાસ થઈ શકો છો. એવા પ્રશ્ન છે અને હાવ કોરા પ્રશ્ન છે જે તમને ચોક્કસ યાદ રહી જાય એવો પ્રશ્ન છે. તો તમે તમારે કાલે બોર્ડનું પેપર હોય બાયોલોજીનું અને તમે આજે રાતે વાંચવા બેઠો તો પણ પ્રશ્ન યાદ રહી જાય એવા પ્રશ્ન છે, સાવ કોરા અને સાવ છેલ્લા. તો તે પ્રશ્ન છે તે ચોક્કસ કરી લેવા, જેથી કરી અને તમે પાસ થઈ શકો, જેથી કરી અને તમે કોલેજમાં તે સ્ટેપ બાય સ્ટેપ ગ્રેજ્યુએટ કરી શકો અને ગ્રેજ્યુએશન થઈ શકો, તો તમને સારી જેવી જોબ પણ મળી શકે. તો આજે આપણે હવે વાત કરી વિભાગ બી ની, સેક્શન બી ની. તો હવે આપણે વિભાગ સી ની આગળ વાત કરીએ કે જે 4 માર્કના પ્રશ્નો હોય છે તો તેના વિશે આપણે આગળ વિડીયોમાં વાત કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો આવે છે પાર્ટ બી ની અંદર સેક્શન નંબર સી. સેક્શન સી. તો સેક્શન સી જે તમને 4 માર્કના પ્રશ્ન હોય છે, તેમાં 4 માર્કના પ્રશ્ન પૂછવામાં આવે છે. हर व्यक्ति को इस जीवन में संघर्ष करना है. जो हंसकर करेगा वो राजा बनेगा. करना ही करना है सर. कोई दुनिया में ऐसा व्यक्ति है ही नहीं जिसको संघर्ष न करना पड़े. આજે આપણે એના વિશે ડિટેલમાં જોઈએ અને જાણીએ કે કેવા પ્રશ્નો હોય છે જેમાં 12 સાયન્સનું બાયોલોજીમાં એ પૂછાઈ શકે છે, જેથી કરીને તમે આરામથી પાસ થઈ શકો છો. તો પહેલો પ્રશ્ન છે કે અંડકોશ જનન એટલે શું અને તેનો સંક્ષિપ્ત અહેવાલ આપો. તો પહેલો પ્રશ્ન છે કે અંડકોશ જનન એટલે શું? અંડકોશ જનન એટલે શું તેનો સંક્ષિપ્ત અહેવાલ લખો. સંક્ષિપ્ત અહેવાલ આપો. તો આ પ્રશ્ન છે જે તમને પૂછાયો હશે તો આમાં ચાર્ટ આવે છે તે ચાર્ટ તમારે જરૂર નથી, તે તમે દોરો નહીં તો ચાલે. તો આ પ્રશ્ન છે જે પૂછાઈ શકે એવો છે. પછી બીજું છે કે મેન્ડલની અનિયમિતતા એટલે શું? બીજું છે કે મેન્ડેલિયન અનિયમિતતા એટલે શું? કે મેન્ડેલિયન અનિયમિતતા એટલે શું? તો આ પ્રશ્ન પણ છે જે તમને
પૂછાઈ શકે એવો છે. પછી બીજો છે કે માદા પ્રજનન દર્શાવતા શેડની નામ નિર્દેશ વાળી આકૃતિ દોરો. કે માદા પ્રજનન તંત્ર દર્શાવતી આકૃતિ દોરો અને તેના વિશે લખો ને તેના વિશે માહિતી આપો. તો આ રીતે તમારે જે નર પ્રજનન તંત્ર છે તો તેના વિશે સ્વચ્છ તેની નામ નિર્દેશિત આકૃતિ અને તેના વિશે સમજાવવાનું. આ બંને પ્રશ્ન છે તે પૂછાઈ શકે એવો છે. પેલો માદા પ્રજનન તંત્ર અને બીજું છે નર પ્રજનન તંત્ર. તેના વિશે તેની આકૃતિ દોરો અને તેના વિશે સંક્ષિપ્તમાં અહેવાલ આપો. તો આ બંને પ્રશ્ન છે જે પૂછાય એવા પ્રશ્ન છે. આ બંનેમાંથી જો એક પ્રશ્ન છે તે તમારે દર વખતે બોર્ડની એક્ઝામમાં પૂછાય એવો જ પ્રશ્ન છે. તો આ બે પ્રશ્ન છે તે કરી લેવા જેથી કરી અને તમને ગમે તે એક પ્રશ્ન પૂછાનો હોય તો તે આવડી શકે. હવે આપણે આગળ વાત કરીએ કે મેથ્યુ મેસેલ્સન અને સ્ટારનો પ્રયોગ સમજાવો. મેસેલ્સન અને સ્ટારનો પ્રયોગ સમજાવો. તો આ પ્રશ્ન પણ છે જે તમને પૂછાઈ શકે એવો છે. જે વૈજ્ઞાનિકના નામ વાળા પ્રશ્ન છે ને એ તો ચોક્કસ કરી લેવા, કારણ કે એ પ્રશ્નની પાછળ છે ને એક વૈજ્ઞાનિક કારણ રહેલું હોય છે, તેથી તેમને એવા પ્રયોગો આપ્યા હોય છે. તો એવા પ્રશ્ન છે તે બોર્ડ વાળા ચોક્કસ પૂછે છે. તો એવા પ્રશ્ન છે તે અચૂક કરી લેવા. હવે આપણે આગળ વિડીયોમાં વાત કરીશું. તો હવે આપણે આગળ વિડીયોમાં બીજા પ્રશ્નો વિશે જોઈએ. હવે આપણે વિડીયોમાં આગળ વધીએ તો છે કે માદાજન્યુ જનકની 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય રચનાને આકૃતિ સહ વર્ણવો. તો માદાજન્યુ જનકની 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય પ્રક્રિયાને આકૃતિ સહ વર્ણવો. તો આ પ્રશ્ન છે જે તમને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એ તમને બોર્ડની એક્ઝામમાં પૂછાય એવો પ્રશ્ન છે. તો છેલ્લા લાસ્ટ 2022માં અને 23માં જે આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે માદાજન્યુ જનકની 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય પ્રક્રિયાને આકૃતિ સહ વર્ણવો. બીજું છે કે કેન્સર અટકાવવાના કેન્સરની ચકાસણી, તેનું નિદાન અને સારવાર સમજાવો. પછી છે કે તમારે રિસ્ટ્રિક્શન, આરએનએ નું રિસ્ટ્રિક્શન અને ડીએનએ નો અંતક્ષેપમાં જે ઇક્વાલાઇઝ પ્રોસેસ છે તે પ્રશ્ન બહુ પૂછાય એવો પ્રશ્ન છે. તો તે ચોક્કસ કરી લેવો. બીજું છે કે ડીએનએ નું અલગીકરણ સમજાવો. ડીએનએ નું અલગીકરણ સમજાવો. જે ઇલેક્ટ્રોફોરેસિસ નામની પ્રોસેસ છે તો ડીએનએ નું અલગીકરણ સમજાવો તે પ્રોસેસ પર તમને પૂછાઈ શકે એવો પ્રશ્ન કે ડીએનએ જે ઇલેક્ટ્રોફોરેસિસ પ્રોસેસ છે તો તમને ડીએનએ ના અલગીકરણમાં જે પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. તો તે તમારે બધા જ વિદ્યાર્થી મિત્રોને ચોક્કસ કરી લેવો. બીજું છે કે મોર્ગનનો સહલગ્નતા અને પુનઃસંયોજિતનો પ્રયોગ વર્ણવો. કે મોર્ગનનો પુનઃસંયોજિત અને સહલગ્નતાનો પ્રયોગ આકૃતિ સહ સમજાવો. તો આ પ્રશ્ન છે જે તમને પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે મોર્ગનનો પુનઃસંયોજિત અને જે ડ્રોસોફિલામાં તેમને પ્રયોગ કર્યો તો ડ્રોસોફિલા માખીમાં, તો
તો તે પ્રશ્ન પછી તમને પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. હવે આપણે આગળ વિડીયોમાં વાત કરીએ બીજા પ્રશ્નની. આગળ વિડીયોમાં વાત કરીએ તો આગળ પ્રશ્નમાં વાત કરીએ તો એમાં છે કે ચેપી રોગોનો અવરોધ અને નિયંત્રણ કઈ રીતે કરી શકાય છે. એ ચેપી રોગોનો અવરોધ અને નિયંત્રણ કઈ રીતે કરી શકાય છે. કઈ રીતે કરી શકાય. બીજો પ્રશ્ન છે કે મનુષ્યમાં ફલન અને ગર્ભસ્થાપન સમજાવો. બીજો પ્રશ્ન છે કે માદા પ્રજનન તંત્રની નામ નિર્દેશિત આકૃતિ દોરી તેમાં કુખની રચનાનું વર્ણન કરો. આ પ્રશ્ન પણ તમને મોસ્ટ ટાઈમ પે પ્રશ્ન છે. કુખની રચનાનું વર્ણન કરો. આ પ્રશ્ન પણ તમારે જે તે પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. બીજું છે કે મેલેરિયા રોગ વિશે માહિતી આપો. મેલેરિયા રોગ વિશે માહિતી આપો. મેલેરિયા રોગ પૂછાય, થેલેસેમિયા પૂછાય, સિકલ સેલ એનિમિયા પૂછાય. આવા બધા રોગો છે તે કરી લેવાય. એ રોગો છે તે એક રોગ એમાંથી પૂછાઈ શકે એવો પ્રશ્ન હોય છે તો તે તમારે ચોક્કસ કરી લેવા. બીજું છે કે એડ્સ અટકાવવાના ઉપાયો વર્ણવો. એડ્સ અટકાવવાના ઉપાયો વર્ણવો. તો આ પ્રશ્ન છે કે એડ્સ અટકાવવાના ઉપાયો વર્ણવો. આ પ્રશ્ન પણ તમને જે પૂછે છે કે પછી જેમાં HIV છે, ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, એ પણ છે તે તમને પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. તો તે આ બધા પ્રશ્નો છે તે ચોક્કસ કરી લેવા. હવે આપણે વિડીયોમાં આગળ વધીએ તો બીજો છે કે ક્લોનિંગ જગ્યાઓની સમજૂતી આપો. ક્લોનિંગ જગ્યાઓની સમજૂતી આપો. પછી બીજું છે કે નશાકારક પદાર્થો પદાર્થોના અટકાવવાના ઉપાયો વર્ણવો. અટકાવવાના ઉપાયો. બીજો પ્રશ્ન છે કે ઇકોલાઈ કે બેક્ટેરિયાઓ છે ઇકોલાઈ વાહકમાં PBR 322 માં રિસ્ટ્રિક્શનના સ્થાનો ઇકોલાઈ વાહકમાં PBR 322 માં રિસ્ટ્રિક્શનના સ્થાનો અને ક્લોનિંગના સ્થાનો સમજાવો. અને ક્લોનિંગના સ્થાનો સમજાવો. તો આ પ્રશ્ન પણ છે જે તમને પૂછાઈ શકે એવો છે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. તો આ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન છે તે ચોક્કસ કરી લો. PBR 322 વાળો પ્રશ્ન. બીજો પ્રશ્ન છે કે PCR વિશે નોંધ લખો. PCR વિશે સમજૂતી આપો. તો આ પ્રશ્ન પણ છે જે તમને પૂછાય એવો પ્રશ્ન છે. તો આ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન છે તે તમને ચોક્કસ કરી લેવો. બીજું છે કે DNA નું કુંતલનું પેકેજિંગ સમજાવો. DNA કુંતલનું પેકેજિંગ સમજાવો. પેકેજિંગ
સમજાવો. પછી આગળની વિડીયોમાં ત્રીજા પ્રશ્ન 3 માર્કના જે પ્રશ્નો હતો એમાં વાત કરી હતી કે કુદરતી ગર્ભનિરોધક પદ્ધતિઓ વિશે વર્ણવો. તો તેમાં તમને તે 3 માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે અને 4 માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. બીજો પ્રશ્નમાં મોસ્ટ ટાઈમ છે કે ઋતુચક્રના તબક્કાઓ વર્ણવો. ઋતુચક્રના તબક્કાઓ વર્ણવો. મોસ્ટ આઈએમપી પ્રશ્નો કે ઋતુચક્રના તબક્કાઓ વર્ણવો. આ તમારે બોર્ડની એક્ઝામમાં ફાઇનલ પ્રશ્ન આવી શકે એવો પ્રશ્ન છે કે ઋતુચક્રના તબક્કાઓ વર્ણવો. તો તમારે સ્ટેપ બાય સ્ટેપ છે તે તમારે લખવાના જ રહેશે. બીજો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે કે મનુષ્યમાં જે લસિકા તંત્ર હોય છે તેમાં લસિકા અંગો વિશે માહિતી આપો. તે પ્રશ્ન પણ છે તે તમને પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. પછી બીજો પ્રશ્ન છે કે મેન્ડલના જે પ્રયોગો છે તો મેન્ડલના મત મુજબ જે વટાણાના બે જનીનો હતા તેનું વારસાગમનનું કોષ્ટક સહ વર્ણવો. તે પ્રશ્ન પણ છે. બીજો આપણે એક પ્રશ્ન છે તે પ્રશ્નને રિપીટ કરી નાખીએ કે જે મેન્ડલનો જે પ્રયોગ હતો કે મેન્ડલનો જે વટાણામાં તેને પ્રયોગ કર્યો હતો તેમાં બે વારસાગમન જનીનો મળ્યા હતા તેનું કોષ્ટક સહ વર્ણવો. તેનું કોષ્ટક સહ છે તે વ્યવસ્થિત રીતે કરવાનું કોષ્ટક. તો તેવા પ્રશ્ન જે 9:3:3:1 હતો અને 1:2:3:3 હતો તે પ્રશ્ન છે જે તમને આવી શકે એવો પ્રશ્ન છે. તો તે વિદ્યાર્થી મિત્રોને ચોક્કસ પ્રશ્ન કરી લેવો. તો આ વિડીયોમાં હવે આપણે વાત કરી કે વિભાગ બી અને વિભાગ સી ની અંદર કે 3 માર્કનો પ્રશ્ન હોય છે અને 4 માર્કનો પ્રશ્ન હોય છે. તેના વિશે આપણે કેટલાક પ્રશ્ન વિશે મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે તો તેને જોયું, જાણ્યું અને સમજ્યું કે કઈ રીતના જે પ્રશ્ન પૂછવામાં આવે છે બોર્ડવાળા છે તે કઈ રીતે પ્રશ્ન પૂછે છે. તો આ બધા વિદ્યાર્થી મિત્રોને ચોક્કસ કરી લેવા. કારણ કે તમે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે લાઈક, શેર, કોમેન્ટ અને તમારા મિત્રોને, તમારા દોસ્તારોને તમે તે વિડીયોને શેર કરી શકો છો, જેથી કરી અને તે પણ પાસ થઈ શકે છે. જીવનમાં કોઈ દિવસ અહંકાર રાખવાનો નહીં. તો તમારો કેમ કે જીવનમાં ઈગો ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ બટ સેલ્ફ રિસ્પેક્ટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન હ્યુમન લાઈફ. તમારા જીવનમાં જે ઈગો છે, અહંકાર છે, અભિમાન છે તે તમારા જીવનમાં ઉપયોગી નથી. પરંતુ તમે બીજા પ્રત્યે આદર કેવો રાખો છો, કેવો ભાવ રાખો છો, કેવો સન્માન રાખો છો તે તમારા ઉપર ડિપેન્ડ કરે છે. તો આ બધી પ્રશ્નો વિશે આપણે વાત કરી, આજે ચર્ચા કરી. તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તેમાં જે મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે તો તમે બધા જ કરી લેજો. મેં અહીંયા તમને જે બધા જ પ્રશ્ન આપ્યા છે તે બધા જ પ્રશ્ન કરી લેજો. એ તમને બોર્ડની એક્ઝામમાં પૂછાય એવા પ્રશ્ન છે. હું બધા પ્રશ્ન નથી કહેતો પરંતુ એવા પ્રશ્ન છે તે પૂછાઈ શકે છે. હવે એમસીક્યુ છે તમારી રીતે કરવાના રહેશે. કારણ કે એમસીક્યુમાં હું કોઈ એવો અંતર્યામી નથી કે તમને કહી શકું છું કે આવા એમસીક્યુ પૂછાઈ શકે છે. પરંતુ હા, અમુક પોઈન્ટ એવા હોય છે જેનામાંથી તમારે એમસીક્યુ છે તે 2 અને 3 એમસીક્યુ છે જે પૂછાઈ શકે એવા પ્રશ્ન છે. તો એવા પ્રશ્ન છે તો તમારે ચોક્કસ કરી લેવા. વાંચતા રહેજો કારણ કે બોર્ડની એક્ઝામ હવે નજીક આવી રહી છે. તો તમારી તૈયારી ફૂલ કરી દેજો, રિવિઝન માંડવા માંડજો, પેપરનું સોલ્યુશન જેમ બને વધારેમાં વધારે પેપરનું સોલ્યુશન કરતા રહેજો, જેથી કરી અને તમે સરળતાથી પાસ થઈ શકો. તો બીજા વિડીયોમાં હવે આપણે આગળના વિડીયોમાં વાત કરશું. તો આગળના વિડીયોમાં હવે આપણે વાત કરીશું કે તે અમારે જે કોલેજ લેવલનું છે જેથી કરી અને તમે પાસ કરી શકો છો. તમે કોલેજમાં સારા માર્ક લઈ અને કોલેજમાં જ્યારે એન્ટર થાવ, કોલેજમાં પ્રવેશ કરો તો તમે કોલેજમાં તમે જે વિષય ચોઈસ કરો તે કરી શકો. તમે જો ફિઝિક્સ ફાવતું હોય તમે ફિઝિક્સ રાખી શકો, તમે ઝૂલોજી ફાવતું હોય એટલે કે પ્રાણીશાસ્ત્ર ફાવતું હોય તમે પ્રાણીશાસ્ત્ર ડિપાર્ટમેન્ટમાં જઈ શકો છો, તમે બોટનીના ડિપાર્ટમેન્ટમાં જઈ શકો છો, તમે કેમેસ્ટ્રીના ડિપાર્ટમેન્ટમાં જઈ શકો છો. તમને જે વિષય ગમતા હોય, તમને જે મનગમતો વિષય હોય તેના ઉપર તમે જે 4 વર્ષનું તમે જે બીએસસી કરી શકો છો. બીજા મેડિકલવાળા વિદ્યાર્થીઓ હોય છે તે નીટ ક્લિયર કરી અને મેડિકલમાં જઈ શકે છે. તો હવે આપણે આગળના વિડીયોમાં વાત કરીશું જેના વિશે આપણે હવે ઝૂલોજીનો વિડીયો બનાવશું. જે મારો વિષય છે કે મારો જે મેઇન વિષય છે, મેજર વિષય છે તે ઝૂલોજી છે. હું બીએસસીમાં છું તો તેમાં મારો ઝૂલોજી વિષય છે તેનો વિડીયો આપણે હવે બનાવશું. તો આ વિડીયો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત. जिस दिन आपके माँ बाप को लोग आपके नाम से जाने, इससे ज्यादा गर्व की बात किसी बच्चे के लिए, किसी इंसान के लिए इससे ज्यादा गर्व की बात नहीं हो सकती.
जब लोग बोलेंगे कि फलाने फलाने भारती शाह के पिताजी हैं, भारती शाह के पिताजी ने ये चीज़ कही है, भारती शाह के पिताजी आज मुझे सब्जी लेते हुए दिखे थे। ये गर्व अगर आपको अपने माँ बाप को देना है तो उसके लिए परिश्रम करना पड़ेगा।